प्रेमी जन ने वश पातळियो, प्रेमी जन ने वश पातळियो, श्याम सुंदर सुखकारी रे। प्रेमी जन ने वश पातळियो, श्याम सुंदर सुखकारी रे। जात वर्ण ने रूपे न रिझे, जात वर्ण ने रूपे न रिझे। प्रभु जी ने भक्ति प्यारी रे, प्रेमी जन ने वश पातळियो। प्रेम न निपजे देश विदेश, प्रेम न हाट वेचाय रे। प्रेम न निपजे देश विदेश, प्रेम न हाट वेचाय रे। प्रेमी ना पासंग माजे आवे, प्रेमी नो पासंग माजे आवे। ते नर प्रेमी कहवाय रे, प्रेमी जन ने वश पातळियो। प्रेम निवात सुनिने परीक्षित, सवड़ समझण नवली धीरे। प्रेम निवात सुनिने परीक्षित, सवड़ समझण नवली धीरे। समझिने शुक मुनिए रस छपाड़ियो, समझिने शुक मुनिए रस छपाड़ियो। मोक्ष रीत कही दी धीरे, प्रेमी जन ने वश पातळियो। प्रेमी जनोना प्रेम नियागे, उड़ा जे अधीर रे। प्रेमी जनोना प्रेम नियागे, उड़ा जे अधीर रे। मुक्तानंद ए प्रेम नो मार्ग, मुक्तानंद प्रेम नो मार्ग। समझे ते संत सुधीर रे, प्रेमी जन ने वश पातळियो।
श्याम सुंदर सुखकारी रे, जात वर्ण ने रूपे न रिझे, प्रभु जी ने भक्ति प्यारी रे, प्रेमी जन ने वश पातड़ियो। માડી જાય જય માડી જાય કમા ભુવાજી કમા કમા જય હો કમા જય માડી જાય જય ખમા ભુવાજી ખમા જય માડી જાય મારી ભડે યા જય કમા કમા જય માડી જાય। હે ભુવાજી, આ મારો છોરો ઘણા દિવસથી બીમાર છે। ઈલાજ તો બહુ કર્યા પણ કેમે કરીને તાવ ઉતરતો નથી। આના ઉપર તો પ્રેતની મેલી છાયા છે। પ્રેત છાયા? હા, પણ હું બેઠી છું ને, તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી। જય માળી માં માં લે આ દોરો, તારા છોરાના હાથે બાંધી દેજે। જય માળી જય કમા ભુવાજી કમા કમા જય હો કમા। હાશ, હવે મારો છોરો બચી જશે। અલ્યા, એમ હાસ કહેવાથી નહીં ચાલે। આ સ્થાનકે 5 નાળિયેર અને 501 રૂપિયા રોકડા મેલી જજે, નહીતર ભુવાજી કોપાયમાન થઈ જશે અને તારું ધનોત પનોત કાઢી નાખશે। હે ભુવાજી, મારો છોરો સારો થઈ જતો હોય તો હું બધું જ કરવા તૈયાર છું। હે ભુવાજી, છેલ્લા ઘણા સમયથી મારા ખેતરમાં પાક ખૂબ જ ઓછો થાય છે। હું અને મારું કુટુંબ દિન રાત ખેતરમાં કાળી મજૂરી કરીએ છીએ, પણ દિવસે ને દિવસે તું પાયમાલ થતો જાય છે। તું દેવાળીઓ થઈ ગયો છે। તારા કુટુંબને ભૂખે મરવાનો વારો આવ્યો છે। હા ભુવાજી, હા, તમારી વાત એકદમ સાચી છે। અલ્યા, દાણા તો 8 જ પડ્યા છે ને? હા ભુવાજી, હા, દાણા તો 8 જ પડ્યા છે। જય માળી જય માં કમા। સારું થયું તું સમયસર આવી ગયો, નહીતર તારો સર્વનાશ થઈ જાત। તારા ખેતરમાં ચુડેલનો વાસ છે। ચુડેલનો? અરે, જે તમને ચેનથી જીવવા નથી દેતી। હે ભુવાજી, હવે તો તમે જ મારા તારણહાર છો। મારી રક્ષા કરો, મને બચાવી લો, મારી રક્ષા કરો। ચુડેલ હઠીલી છે, તારા ઘરના માણસોનો ભોગ લેવા માંગે છે, પણ તું જરાય ચિંતા ના કરીશ। એ ચુડેલને તારા ખેતરમાંથી ના ભગાડું તો હું માડી નહીં લ્યા। હટ માં કમા ભુવાજી કમા। જોયું, મારા ભુવાજી કેવા દયાળુ છે। એના આંગણેથી કોઈ નિરાશ થઈને નથી જતું।
જા તું હવે જલસા કર જલસા. જા તું હવે જલસા કર જલસા. અલ્યા આમ ખાલી હાથે જલસા નહીં થાય. આ ભુવાજીને રાજી રાખવા પડશે, સમજ્યો ને? અરે ભાઈ, એ શું બોલ્યા? તમે જેમ કહેશો તેમ જ કરીશ. મારા ખેતરમાંથી જો ચૂડેલને તગેડી મુકાતી હોય અને હું સુખી થતો હોઉં તો દેવું કરીને પણ ભુવાને રાજી કરીશ. તો સાંભળ, 2 દિનની અંદર આ માતાના સ્થાનકે 1000 રૂપિયા રોકડા, માતાના સિર પર ચાંદીનું છત્તર અને ચુંદડી ઓઢાડી જજે, સમજ્યો ને? સમજી ગયો, બધું સમજી ગયો. ભુવાજી જેમ કહેશે તેમ જ કરીશ. પહેલા તું આટલી વસ્તુઓ મારા સ્થાનકે મૂકી જજે. પછી હું છું ને પેલી ચૂડેલ છે. તારા ખેતરમાં બેઠેલી ચૂડેલનો ચોટલો ખેંચી તેને બહાર ના કાઢું તો હું માતાનો ભૂવો નહીં. જય મારી જય. ખમા ભુવાજી, ખમા. જય હો. ભલે ભુવાજી, તમે કહેશો તેમ જ કરીશ. ભાઈઓ, હવે તમે બધા જાઓ. ભુવાજીને આરામ કરવાનો સમય થઈ ગયો છે, પછી આવજો. સારું, ચાલો ત્યારે. બોલો કરશન બુવાની જય, કરશન બુવાની જય, કરશન બુવાની જય. અલ્યા આજે તો રંગ રહી ગયો. આ ગામના લોકો ધીરે ધીરે આપણી માયાજાળમાં ફસાતા જ જાય છે, ફસાતા જ જાય છે. અલ્યા આમ ને આમ ચાલ્યું ને તો આપણે તો લીલા લહેર થઈ જશે, લીલા લહેર. એ મોટા આલિશાન બંગલામાં રહેતા આવીશું, બંગલામાં. અને કારમાં ફરતા હોઈશું. અને આપણી પાસે મોટું બેંક બેલેન્સ પણ હશે. ખૂબ જ સોનું અને ચાંદી પણ ભેગા કરીશું. પછી રામનગરમાં મોટી મોટી જમીનો ખરીદીશું. અરે કલોલમાં મોટા મોટા પ્લોટો ખરીદીશું. બસ બસ બસ, બહુ હવામાં ઉડવાની જરૂર નથી. પછા અલ્યા કરશન, આજે તો બહુ જ માલ મળ્યો છે, તો થવા દે છાંટો પાણી. હા હા, બરાબર છે, બરાબર છે. તો લાવો બોટલ અને લગાવો મહેફિલ. સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા. 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 લાલ મોટરી આવી, ગુલાબી ગજરો લાવી. એ લાલ મોટરી આવી, ગુલાબી ગજરો લાવી. એ લાલ મોટર આવી, ગુલાબી ગજરો લાવી. મારી બેની સાસરીએ લીલા લહેર છે. અરે ભાઈઓ, આ વડીલને લઈને ક્યાં જાઓ છો? તેમને શું થયું છે? શું વાત કરું ભગત કાકા, મારી ફોઈબાએ તેમના સાસરિયાના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી છે. અને ત્યારથી જ મારા બાપુજી એમનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે અને સતત લવારી કર્યા કરે છે. એટલે અમે મારા બાપુજીને પેલા કરશન બુવાને ત્યાં લઈ જઈએ છીએ અને અમને ખાતરી છે કે બુએ અમને જરૂર સાજા કરી દેશે. અરે ભાઈઓ, તમે પણ પેલા ધુતારા ભુવાની વાતમાં આવી ગયા? એ તો એક નંબરનો ઢોંગી છે, ઢોંગી. માતા તથા ધર્મના નામે ગામના ભોળા લોકોને છેતરે છે. અરે ભગત કાકા, આવું ના બોલો. જો ભૂવો કોપાયમાન થઈ જશે તો તમને પાયમાલ કરી નાખશે. અરે ભાઈ, હું તો શ્રી સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત છું. મારા ઉપર તો પરમ કૃપાળુ, પરમ દયાળુ
એવા શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીની અસીમ કૃપા છે. એટલે આવા દુતારાઓ મારું કશું જ બગાડી શકવાના નથી. ચાલ ભાઈ ચાલ, આ ભગતની વાતોમાં આવી જઈશું ને તો પેલા બુવાજીનો આપણા પર પણ કોપ ઉતરશે, કોપ. ચાલ ભાઈ ચાલ. મને ભૂખ નથી લાગતી, મને તરસ નથી લાગતી, મને ઠંડી નથી લાગતી, મને ગરમી નથી લાગતી, મને ભૂખ નથી લાગતી, મને તરસ નથી લાગતી, મને ઠંડી નથી લાગતી, મને ગરમી નથી લાગતી. મારી બેની સાસરીએ લીલા લહેર છે. લીલા લહેર ક્યાંથી હોય? નિર્દય સાસરિયાઓએ મારી બહેનને મારી નાખી, મારી બહેનને મારી નાખી. હે સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા, આ ગામના લોકોને સદબુદ્ધિ આપો. આ ભલા ભોળા ગામવાસીઓને પેલા દુતારા ઢોંગી ભુવાના સકંજામાંથી છોડાવો મારા નાથ. તેમનામાં રહેલી અંધશ્રદ્ધા, વહેમ અને અજ્ઞાનને દૂર કરો પ્રભુ, દૂર કરો. સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા. અલ્યા ભગા, આ ભુવાએ તો ગામમાં કાળો કેર વર્તાવ્યો છે. હે? શું વાત કરે છે જગલા? આ ભુવાના પેટમાં કીડા પડે. અરે કીડાની સાથે મકોડાય પડે, વંદા વીછીને ચામર ચીડિયાય પડે. અંધશ્રદ્ધાને વહેમ જ્યાં હોય ઘેર ઘેર, અંધશ્રદ્ધાને વહેમ જ્યાં હોય ઘેર ઘેર, ધર્મના નામે ઢોંગી લોકો કરતા લીલા લહેર, ભાઈ કરતા લીલા લહેર. આ ગ્રામજનો પર જો થાય સ્વામી બાપાની મહેર, આ ગ્રામજનો પર જો થાય સ્વામી બાપાની મહેર, તો ભુવા જેવા ઢોંગીઓની રહેશે નહીં ખેર, ભાઈ રહેશે નહીં ખેર. તા થૈયા થૈયા તા થઈ, તા તા થૈયા થૈયા તા થઈ. અલ્યા પછા, હા, આ સામે જો કોઈ આવતું લાગે છે. અલ્યા, પેલા બે માણસો ડોસાને લઈને આ બાજુ જ આવતા લાગે છે. લાલ મોટરી આવી, ગુલાબી ગજરો લાવી. એ લાલ મોટરી આવી, ગુલાબી ગજરો લાવી. આ ડોસો તો મરવા પડ્યો હોય તેમ લાગે છે. આજે ઘણા દિવસે મોટો બોકડો હાથમાં આવ્યો છે. તો ખંખેરી નાખો એ બેટમજીને. ગુલાબી ગજરો અલ્યા, પેલા લોકો ડોસાને લઈને આવે તે પહેલા એકદમ બધું વ્યવસ્થિત ગોઠવી નાખો.
મને ભૂખ નથી લાગતી, મને તરસ નથી લાગતી, મને ઠંડી નથી લાગતી, મને ગરમી નથી લાગતી, મને ભૂખ નથી લાગતી, મને તરસ નથી લાગતી, મને ઠંડી નથી લાગતી, મને ગરમી નથી લાગતી. હે ભુવાજી, અમારા બાપુજી ઘણા સમયથી માનસિક રીતે બીમાર છે. એમનું શરીર દિવસે દિવસે સુકાતું જાય છે. બસ આખો દિવસ લવારી કર્યા કરે છે. લાલ મોટરી આવી, ગુલાબી ગજરો લાવી, એ લાલ મોટરી આવી, ગુલાબી ગજરો લાવી. હે બુહાજી, અમારાથી અમારા બાપુજીનું દુઃખ નથી જોવાતું. હે બુહાજી, અમે હારેલા થાકેલા તમારા શરણે આવ્યા છીએ. જાય પાડી જાય. ખમા ખમા વાળી ખમા. જાઓ જાઓ. અલ્યા પછા જો તો દાણા 6 પડ્યા છે ને. દાણા તો 6 જ પડ્યા છે. જોયું ને, ભુવાજીએ જોયા વગર જ કહી દીધું કે દાણા 6 જ પડ્યા છે. અલ્યા, તારા બાપુજીને કેટલા સમયથી આ ઉગાણ પણ છે? મારી ફૂઈએ આપઘાત કર્યો છે ત્યારથી આવું ગાંઠ પણ કર્યા કરે છે. જાય પાડી જાય. હા ખમા ખમા. જાય પાડી જાય. ખમા ખમા વાળી ખમા. અલ્યા, આ ગાડ પણ નથી, પણ તારા બાપને તારી મરેલી ફોઈ ભૂત બનીને વળગી છે. ભૂત? એ તારી ફોઈ તારા બાપનો જીવ લઈને જ જશે. મને લાગે છે કે આ ડોસો હવે જાજુ નહીં જીવે. એવું ના બોલો ભાઈ, એવું ના બોલો. દયા કરો બુહાજી, દયા કરો. ભુવાજી, અમે તમારા છોરું છીએ. અમારે તમારા સિવાય બીજો કોઈ આશરો નથી. અલ્યા, તારા બાપને આટલું બધું થઈ ગયું ત્યારે તને અહીં લાવવાનું સૂઝ્યું? હવે તારા બાપને અને મોતને જાજુ છેટું નથી લ્યા. આ વાત સાંભળતા જ અમારું કાળજું કપાઈ જાય છે. દયા કરો બુહાજી, દયા કરો. દયા કરો બુહાજી, દયા કરો. ઠીક છે, તું મારા શરણે આવ્યો છે એટલે તને નિરાશ નહીં કરું. તારી ફોઈબાનો આત્મા ભટકે છે, એટલે તારી ફોઈનો છુટકારો થાય તો તારો બાપ બચી શકે. પણ હું બેઠો છું ને ત્યાં સુધી ચિંતા ના કરીશ. જાય વાડી જાય. ખમા વાળી ખમા. જાય વાડી ખમા. અલ્યા, તમારા બાપને સાજા કરવામાં થોડો સમય લાગશે અને તેના માટેની વિધિ પણ ખૂબ ખર્ચાળ છે. કેટલો ખર્ચ થશે? તો સાંભળ, 5000 રૂપિયા રોકડા, 2 બોકડા, 2 દારૂની બોટલ અને 20 માણસના ભોજન માટેની સામગ્રીની વ્યવસ્થા કરવી પડશે. રૂપિયા 8 થી 10,000 નો ખર્ચ થશે. બોલ, છે મંજૂર? ભુવાજી, એકદમ તો આટલા બધા રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી થાય? જો તારે તારા બાપને બચાવવો હોય તો હમણાં ને હમણાં રૂપિયાની વ્યવસ્થા કર. જે બાપે પોતાના દીકરાઓને પાળી પોષીને મોટા કર્યા હોય તે બાપને સાજા કરવા માટે તમે આટલું પણ ન કરી શકો? અલ્યા, તમે બંને જણે આંગળીઓ પર સોનાની વીંટીઓ પહેરી છે, ગળામાં સોનાની ચેન પહેરી છે. તે આવા સંકટ સમયે કામમાં નહીં આવે તો ક્યારે આવશે? હું તમને બીજો એક રસ્તો બતાવું છું. જુઓ, આ ભાઈ પોતે ધીરધારનો ધંધો કરે છે
આ તમારા દાગીના તેને આપો, એ તમને રૂપિયા ગણી આપશે. અને તમારી પાસે જ્યારે રૂપિયાની સગવડ થાય ત્યારે રૂપિયા આપી ને તમારા દાગીના પાછા લઈ જજો. પણ ભલે. સારું ત્યારે. અરે ભગવાન, હું તો લૂંટાઈ ગયો. થોડા દિવસ પહેલા મારી દુકાનમાં ચોર આવીને બધા દાગીના ચોરી ગયા. હું પાયમાલ થઈ ગયો, હું બરબાદ થઈ ગયો. તેમજ ગઈકાલે મારા ઘરમાં આગ લાગી અને બધું જ બળીને ભસ્મ થઈ ગયું. હું કંગાલ થઈ ગયો, હું બરબાદ થઈ ગયો. હું બરબાદ થઈ ગયો. બેટા, તું શા માટે રડે છે? ભગત કાકા, હું પાયમાલ થઈ ગયો છું. પણ વાત શું છે એ તો કહે. કાકા, મારા ઘરમાં આગ લાગી ગઈ, દુકાનમાં ચોરી થઈ ગઈ, ચોરો બધું જ ચોરી ગયા. કાકા, હું બરબાદ થઈ ગયો છું. બેટા, આ તો તે ઢોંગી ભુવાને અને તેના સાગરીતોને સાથ આપીને ગામના ભોળા લોકોને લૂંટ્યા છે તેનું જ આ પરિણામ છે. મને તમારી વાત સાચી લાગે છે કાકા. હું પાપી છું. હું ગામના લોકોનો અપરાધી છું કાકા. હું પાપી છું. બેટા, સારું થયું કે તારી આંખો ખુલી ગઈ છે અને તને પસ્તાવો થયો છે. જો તારી જેમ ગામના બીજા લોકો પણ સમજે તો આપણા ગામમાં સોનાનો સૂરજ ઉગશે. પણ ભગત કાકા, તમે વિચારો છો એટલું આ કામ સહેલું નથી. કારણ કે આ ભૂવો પહોંચેલી માયા છે. ગામના લોકોને ભૂવાએ એવા તો વિશ્વાસમાં લીધા છે કે તેઓ આપણી વાત એકદમ માનશે જ નહીં. આ વાતની મને ખબર છે, પણ મને વિશ્વાસ છે કે આપણા આ ભગીરથ કાર્યમાં સ્વામી બાપા જરૂર આપણી ભેળા પડશે. વત્સ, અમે તારા ભેળા જ છીએ. માટે તું નિશ્ચિંત બનીને આ યુવાનને પણ તારી સાથે રાખીને કામ કર. કોણ છો તમે? ક્યાં છો તમે? મને દેખાતા કેમ નથી? વત્સ, ના ઓળખ્યો મને? સ્વામી બાપા, આપ! આપના દર્શનથી આજે હું ધન્ય થઈ ગયો છું બાપા. મારામાં એક નવી શક્તિનો સંચાર થયો છે. વત્સ, ટૂંક જ સમયમાં આ ગામમાં અમારી પ્રેરણાથી સંતો આવશે અને આ ગામના લોકોને જાગૃત કરવામાં તમને સહાય કરશે. આ ગામના લોકો અજ્ઞાન, વહેમ અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થશે અને સત્યનો તથા ધર્મનો જય થશે. ભગત કાકા, ઓ ભગત કાકા, આ તો ચમત્કાર કહેવાય. તમે હંમેશા બધાને કહેતા હતા કે શ્રી સ્વામિનારાયણ ગાદીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન અને સ્વામી બાપા સદાય પ્રગટ અને પ્રત્યક્ષ છે. આજે તમારા એ સ્વામી બાપાએ મને પણ પરચો આપ્યો. બેટા, આજે પણ આ સ્વામિનારાયણ ગાદીએ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રી દ્વારા સ્વામી બાપા અનેક પરચા ચમત્કારો આપે છે અને ડગલે ને પગલે
પોતાના આશ્રિતોની રક્ષા કરે છે. ભગત કાકા, હવે તો મારે પણ કંઠી પહેરીને શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત બનવું છે. બેટા, તારો વિચાર અતિ ઉત્તમ છે. અમારા સ્વામી બાપાનું અભય વચન છે કે જે કોઈ આ સ્વામિનારાયણ ગાદીનો આશ્રિત બનશે અને પંચવર્તમાનનું પાલન કરશે, તેના વાંક ગુના સામું જોયા વિના તેનું આત્યંતિક કલ્યાણ કરીશું અને મૂર્તિના સુખે સુખિયા કરીશું. યાર, આજે તો મજા આવી ગઈ. લ્યા, મજા તો આવે જ ને. પેલા કરશન ભુવાનો મફતમાં દારૂ પીવાનો પડે છે, પછી તો મજા જ આવે ને. પેલા ડોસાને તેની બેન વળગી છે તેમ કહીને તેના છોકરાઓના બધા જ દાગીના બુઆએ પડાવી લીધા. પેલા દોસાને એની વળગેલી બેન છોડશે નહીં અને એના છોકરાઓના કિસ્સા આપણે ખાલી કરતા જ રહીશું. સ્વામિનારાયણ ગાદીના સંતો ગામમાં પધારશે. સ્વામિનારાયણ ગાદીના સંતો ગામમાં પધારશે. અંધશ્રદ્ધાને વહેમતાના અંધકારને દૂર કરાવશે. અંધકારને દૂર કરાવશે. પાખંડીઓને ખુલ્લા પાડી ધર્મની જ્યોત જગાવશે. પાખંડીઓને ખુલ્લા પાડી ધર્મની જ્યોત જગાવશે. ધૂતારાઓ ધૂળ ચાટશે ને ઊભી પૂછડીએ ભાગશે. ભાઈ ઊભી પૂછડીએ ભાગશે. થૈયા થૈયા થા થઈ, તા થા થૈયા થૈયા થા થઈ. અલ્યા ભગા, આ ગામમાં શ્રી સ્વામિનારાયણ ગાદીના સંતો આવી ગયા છે. હવે રહી જશે રંગ અને લોકો થઈ જશે દંગ. અલે આ જગલા, પેલો કપટી ભૂવો અને સાગરી તો આ સંતો સામે બાદ ભીડશે ને ત્યારે ખરાખરીનો ખેલ જામશે. ખરાખરીનો ખેલ. અરે ગાંડા, તું આ સંતોને ઓળખતો નથી. આ સંતો તો સ્વામી બાપાના સહજાનંદી સિંહ છે. સહજાનંદી સિંહ. તેમની એક જ ત્રાળથી પેલા ઢોંગી ભુવાના અને તેના સાગરીતોના ટાંટિયા ઢીલા થઈ જશે. ટાંટિયા. જગલા, એ કેવી રીતે? આવી રીતે. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.
શહેરે શહેરે ગામે ગામે ઘૂમી રહ્યા છે સંતો, શહેરે શહેરે ગામે ગામે ઘૂમી રહ્યા છે સંતો. ક્યાંક મળે છે ભાવિક ભક્તો, ક્યાંક મળે છે ભાવિક ભક્તો, ક્યાંક મળે છે અસુરો. ક્યારેક દુર્જન ધૂળ ઉડાડે, ક્યારેક દુર્જન ધૂળ ઉડાડે, વળી એ પથ્થર મારે. ગાળોની વર્ષા વરસાવે, ગાળોની વર્ષા વરસાવે, દંડા દેખાડી ડારે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ક્યાંક લે છે લાવા હરિજન પૂજે ફૂલડા માળે, ક્યાંક લે છે લાવા હરિજન પૂજે ફૂલડા માળે. સ્વામી, આપ સંત મંડળ સહિત અમારા ગામમાં પધાર્યા તે ખૂબ જ આનંદની વાત છે. આપના પુનિત પગલાં આ ગામમાં પડ્યા એટલે હવે જરૂર જરૂર આ ગામમાં સોનાનો સૂરજ ઉગશે. ભગત, તમારી વાત સાચી છે. સંતોનું વિચરણ તો લોક કલ્યાણને અર્થે જ હોય છે. શ્રી સ્વામિનારાયણ ભગવાન જ્યારે આ પૃથ્વી પર મનુષ્ય રૂપે દર્શનદાન આપતા હતા ત્યારે પણ ભગવાનની આજ્ઞાથી સંતોએ અનેક કષ્ટો સહન કરીને આ લોકના જીવોને સત્સંગ કરાવ્યો હતો. અને આ રીતે અમારા ગુરુવર્ય શ્રી મુક્ત જીવન સ્વામી બાપાએ પોતાના સંત મંડળ સહિત પંચમહાલ જેવા પ્રદેશમાં વિચરણ કરીને અનેક કષ્ટો સહન કરીને તે પ્રદેશના લોકોને અંધશ્રદ્ધા, વહેમ વગેરે અનેક અજ્ઞાનતાઓમાંથી મુક્ત કરીને શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત બનાવીને સુખિયા કર્યા છે. અને આજે પણ પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીની આજ્ઞાથી શ્રી સ્વામિનારાયણ ગાદીના સંતો ગામડે ગામડે વિચરણ કરીને અનેક જીવોને વ્યસનથી મુક્ત કરી કલ્યાણને માર્ગે ચલાવે છે. એ માડી રે, મરી ગયો, મરી ગયો. આ પીડા સહન નથી થતી. હવે મારી તબિયત વધુ ને વધુ બગડતી જાય છે. હું માડી રે, મારાથી નથી રહેવાતું, નથી રહેવાતું. બાપુજી, તમે ચિંતા ના કરશો. આજે તો હું કરશન ભુવાને ચોખ્ખે ચોખ્ખું કહી દઈશ કે ગમે તેમ કરીને તમને સાજા કરે. બેટા, આ તારા બાપુજીને સારું થયું કે નહીં? ના રે ના, આ કરશન ભૂવો જુદા જુદા બહાના બતાવીને મારા ઘણા રૂપિયા ચાઉ કરી ગયો છે. આ ભુવાના બધાય દોરા ધાગા નક્કામાં ગયા છે. ભુવો તો કહે છે કે મારા બાપુજીને વળગેલું ભૂત ખૂબ હઠીલું છે, તેને તો દામ દેવા પડશે. એટલે અમારા બાપુજીને ભુવાજી પાસે દામ દેવા લઈ જઈએ છીએ. આ ધુતારો ભુવો તમારા બાપુજી માટે યમદૂત બનીને આવ્યો છે. યમદૂત તે તમારા બાપુજીને સાજા તો નહીં કરે, પણ એક દિવસ યમલોક તો જરૂર પહોંચાડી દેશે. ભગત કાકા, તમારી વાત તો થોડી થોડી મારા ઘરે ઉતરે છે. મારે 4 દીકરીઓ છે અને દીકરો આવશે એવી આશામાં ને આશામાં ભુવાની મંત્રેલી પડીકી મારી ઘરવાળીને ઘણા સમયથી ખવડાવું છું, પણ કોઈ ફેર જ પડતો નથી. અમને તો એ જ સમજાતું નથી કે તમે લોકો દીકરી અને દીકરામાં ભેદ શા માટે રાખો છો. તમે તમારી દીકરીઓને ભણાવી અને ઉચ્ચ સંસ્કાર આપો. અરે, જે લોકો દીકરીઓને તુચ્છ અને સાપનો ભારો માને છે તેમને ગર્વથી કહો, આ મારી દીકરી છે જેણે અમારું કુળ ઉજાળ્યું છે. જેવી કે સીતાજી, દ્રૌપદી, સતી મદાલસા અને મીરાબાઈ, આ બધી સ્ત્રીઓ જ હતી ને. પણ ભાઈ, દીકરો હોય તો અમારો વંશ તો જળવાય ને. ભાઈ, કહેવાય છે ને કે
દી વાળે દીકરા, બાકી જો કપૂત પાકે તો તે દીકરા ઘરડા મા બાપની લાકડીનો ટેકો બનવાને બદલે મા બાપને તરછોડે છે. અમે સમાજમાં એવા ઘરો જોયા છે કે દીકરાઓ મા બાપને પોતાના ઘરમાં રાખવા પણ તૈયાર નથી. અરે, જે મા બાપ અનેક દુઃખ વેઠીને પોતાના દીકરાઓને મોટા કરે છે, તે જ દીકરાઓ પોતાના મા બાપને બોજારૂપ ગણીને વૃદ્ધાશ્રમમાં ધકેલી દે છે. સ્વામી, આજે તમારી દયાથી મારી આંખો ખુલી ગઈ અને ભુવાની ચુંગાલમાંથી છૂટી ગયો. આજે હું આપના ચરણોમાં વંદન કરીને સંકલ્પ કરું છું કે હવે હું મારી ચારેય દીકરીઓને સારા સંસ્કાર ને ઉચ્ચ શિક્ષણ આપીને સમાજમાં ગૌરવભેર જીવી શકે તેવી બનાવીશ. સ્વામી, અમને મોડે પણ સમજાયું છે કે ભુવા પાસે જઈને અમે બહુ મોટી ભૂલ કરી છે અને એ ભૂલનું પરિણામ આજે અમે ભોગવી રહ્યા છીએ. ભાઈ, જાગ્યા ત્યારથી સવાર અમે સ્વામી બાપાને પ્રાર્થના કરીશું કે તમારા પિતાજીને જલ્દી સાજા કરી દે, પણ હવેથી ક્યારેય આવી ભૂલ ના કરશો. દીકરાઓ, આજે તો ચમત્કાર થઈ ગયો. હવે હું બિલકુલ સારો થઈ ગયો છું. આ સંતોએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું જળ આપીને મારા માથા ઉપર હાથ મૂક્યો ને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને તેમની પ્રાર્થના સ્વીકારી. તેનું જ આ પરિણામ છે. સ્વામી, આપના આશીર્વાદ અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી મારા બાપુજીને નવું જીવન મળ્યું છે. અમે બધા આજથી શ્રી સ્વામિનારાયણ ભગવાનના શરણે છીએ. ભાઈ, એ માટે તમારે વર્તમાન ધરાવવા પડશે, કંઠી પહેરવી પડશે અને તમામ વ્યસનોનો ત્યાગ કરી પંચવર્તમાનનું પાલન કરવું પડશે. સ્વામી, આ પંચવર્તમાન એટલે શું? ભાઈ, પંચવર્તમાન એટલે ચોરી ન કરવી, હિંસા ન કરવી, વ્યભિચાર ન કરવો, મદ્યમાંસનું ભક્ષણ ન કરવું અને જ્યાં ત્યાં જેનું તેનું અને જેવું તેવું ખાવું પીવું નહીં વગેરે શ્રી સ્વામિનારાયણ ભગવાને આપેલી આજ્ઞાનું પાલન કરવું. જુઓ ભાઈઓ, ચોરી ના કરીએ તો પ્રામાણિકતાનું ધન ઘરમાં આવે, જેથી ઘરમાં સુખ, શાંતિ અને સંપનું વાતાવરણ રહે. અને વ્યભિચાર ન કરવાથી એડ્સ જેવા રોગોથી માણસ બચી જાય છે. હિંસા ના કરવાથી માણસના હૃદયમાં દયા અને કરુણા જેવા સદ્ગુણો ખીલે છે. દારૂ, ગાંજો, ચરસ, તમાકુ, ગુટકા જેવા વ્યસનોનો ત્યાગ કરવાથી પૈસા પણ બચે છે અને શરીરની સુખાકારી પણ જળવાઈ રહે છે. બંધુઓ, શ્રી સ્વામિનારાયણ ભગવાન પણ કહે છે કે જો સારાનો સંગ કરીએ તો સારું શીખવા મળે અને બુરાનો સંગ કરીએ તો આ મોંઘો મનુષ્ય જન્મ પણ વેડફાઈ જાય છે. સ્વામી, આપની વાત એકદમ સાચી છે. કહેવત છે ને કે સંગ તેવો રંગ. ચાલો ભક્તો, કથા વાર્તાનો સમય થઈ ગયો છે, માટે આપણે સૌ કથા વાર્તા કરવા જઈએ. અલ્યા પછા, આજકાલ આ ગામના લોકો આપણા ઘરનો રસ્તો ભૂલી ગયા લાગે છે. સાંભળ્યું છે કે આપણા ગામનો ભગત કાકો અને તેના સ્વામિનારાયણ સાધુઓ લોકોને આ તરફ આવતા રોકે છે. અને જો આમને આમ ચાલશે ને તો આપણી દુકાન જ બંધ થઈ જશે. અરે, ગામના લોકોના મનમાંથી ભુવાજીનો ભય નીકળી જશે તો પછી આપણું શું થશે? વાત તો તારી મુદ્દાની છે. કોઈ રસ્તો કાઢવો પડશે. સાથીઓ,
આપણે એવું કાંઈ કરીએ કે પેલો સ્વામિનારાયણનો ભગતડો અને સાધુઓ ગામ છોડીને ભાગી જાય. એમ જ થશે. એ લોકો આ ગામ જ નહીં પરંતુ આ દુનિયા છોડીને ભાગી જશે. ચાલો ગામમાં જઈને તપાસ કરીએ કે શું ચાલી રહ્યું છે. અલ્યા ભગલા, આ કરશન ભૂવો અને તેના સાગરીતો ગામના લોકોને લૂંટીને બહુ જલસા કરે છે, જલસા. એટલે આપણે ભૂવાને અને તેના સાગરીતોને કાંઈક પાઠ ભણાવવો પડશે. તારી વાત સાચી છે જગલા. મેં પેલા ડોસાને અને તેના બંને દીકરાઓને વિશ્વાસમાં લઈ લીધા છે, પણ ભુવાને સકંજામાં લેવો પડશે. તેની માટે મેં એક યોજના બનાવી છે. સાંભળ જગલા. અરે વાહ, યોજના તો બહુ જ સરસ છે હો. અલ્યા જગલા, હમણાં જ પેલા બે દીકરાઓ તેના બાપુજીને લઈને આવતા જ હશે. અરે કરશન કાકા, કમાલ થઈ ગઈ. કાલે રાત્રે મારા સ્વપ્નમાં માતાજી આવ્યા હતા અને આવીને કહ્યું, બેટા હું તારા પર પ્રસન્ન છું, માગ માગ, માગે તે આપું. અરે વાહ વાહ, આ તો ચમત્કાર કહેવાય. પછી તે શું માગ્યું? મેં કહ્યું મારે કશું જ નથી જોઈતું, બસ તમે મારા બાપુજીને જલ્દી સાજા કરી દો. પછી શું થયું? પછી માતાએ કીધું કે તું આવતીકાલે મારા પરમ ભક્ત કરશન ભુવાના ઘરે જજે અને તેના હાથે જ તારા બાપુજીને થેલામાં પુરાવજે. ને ઘરની બહાર થોડેક દૂર ડાબી બાજુએ એક પીપળો છે, તેને ફરતા ભુવા સાથે તમે બધા જ 21 આંટા મારજો અને પછી મારા પરમ ભક્ત ભુવાના હાથે જ તારા બાપુજીને બહાર કઢાવજો. તારા બાપુજી સાજા સમા થઈને બહાર આવશે. જોયું જોયું, તમે બધા નહોતા માનતા ને, પણ આજે મારી માતાજીએ ગામમાં મારા નામથી પરચા દેવા માંડ્યા છે. તમે બધા ગામમાં જઈને આ વાત કરજો, સમજ્યા? ચોક્કસ ચોક્કસ. અરે આજે જે કાંઈ ચમત્કાર થશે તેનો જોરશોરથી પ્રચાર કરીશું, જોરશોરથી. પણ ભુવાજી, તમારે અમને રાજી કરવા પડશે, રાજી. અરે તમને રાજીના રેડ કરી દઈશ, રાજીના રેડ. ચાલો ચાલો આપણે માના હુકમ પ્રમાણે કરીએ. ચાલો ચાલો. હા હા, ચાલો ચાલો. આપણે બધા પ્રદક્ષિણા ફરીએ. હા હા, ચાલો ચાલો. તમે બધા જાઓ, હું અહીં રહીને માતાજી કેવો ચમત્કાર કરે છે તે જોઉં છું. ના ના, અરે જોજો એવું કરતા. માતાજીએ કીધું છે કે જે કોઈ આ ચમત્કાર જોશે તે આંધળો થઈ જશે, માટે એવી ભૂલ ના કરતા. ના બાપા ના, તો મારે ચમત્કાર નથી જોવો. ચાલો હું પણ તમારી સાથે જ આવું છું. ચાલો જલ્દી જલ્દી થેલો ખોલો. આજે તો મારે માતાજીના ચમત્કારની વાત આખા ગામમાં કહેવી છે. તમે જ મારા બાપુજીને આ થેલામાં પૂરેલા, હવે માતાજીના હુકમ પ્રમાણે તમે જ આ થેલો ખોલો ને. અરે આ શું? અલ્યા તારો બાપ તો પથ્થર થઈ ગયો, પથ્થર. દુષ્ટ ભુવા,
તે મારી સાથે કપટ કર્યું છે. વધુ રૂપિયા લેવાની લાલચમાં તે મારા બાપુજીને પથ્થર બનાવી દીધા. ઓ મારા બાપુજી રે. ધન્ય હો, ધન્ય હો, તમે તો ખરેખર ચમત્કાર કરી દીધો. રામાયણમાં વાંચેલું કે ઋષિના શ્રાપથી અહલ્યા પથ્થર બની ગઈ, પણ આજે ડોસો પથ્થર બની ગયો તે નજરે જોયું. ચાલો ચાલો, આપણે આ ચમત્કારની વાત આખા ગામમાં કરીએ. ચાલો ચાલો, હું પણ તમારી સાથે આવું છું. મૂર્ખ, આ વાતની ખબર ગામવાળાને પડશે ને તો આપણે આપણા દરવાજે તાળું મારવું પડશે. તાળું. ઓ મારા બાપુજી રે. અરે શું થયું, શું થયું? આ મારો ભાઈ કેમ રડે છે? તમે કોઈ તો કહો, આ મારો ભાઈ કેમ રડે છે? અરે જોતો નથી, આપણા બાપુજીને આ ભુવાએ પથ્થર બનાવી દીધા છે. ઓ મારા બાપુજી, અમને આમનો આધારા મૂકીને ક્યાં ચાલ્યા ગયા? આના કરતા તો તમે બીમાર હતા એ સારું હતું. હવે અમે કોની સેવા કરીશું બાપુજી? એ કરશન ભુવા, મારા બાપુજીને પાછા માણસ બનાવી દો, નહીતર હું તમારી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરીશ. આ ભુવાએ મારા બાપુજીને માણસમાંથી પથ્થર બનાવી દીધા છે. તમે બધા તેના સાક્ષી જ છો ને? હા હા, એમાં કાંઈ ના થોડી પડાય. આ તો જે નજરે જોયું છે તે જ કહેવાનું છે. આપણે કાંઈ ખોટું બોલાય? લા કરશન બુઆ, તમે તો આ ડોસાની કાયા પલટ કરી નાખી. હવે તો તમારે જેલમાં જવું પડશે. પોલીસના હાથનો પેટ ભરીને મેથી પાક ખાવો પડશે. તમારો ધંધો ચોપટ થઈ જશે, ચોપટ. કોઈ પણ માણસ તમારી પાસે દોરા ધાગા કરાવવા આવશે નહીં. મને બચાવી લો, મને બચાવી લો. તમે બધા કહેશો તેમ હું કરીશ, પણ પોલીસ ફરિયાદ ના કરશો. જુઓ ભાઈઓ, જુઓ, આ ભુવાથી ભૂલ થઈ ગઈ છે. તેને માણસમાંથી પથ્થર બનાવતા તો આવડે છે, પણ પથ્થરમાંથી માણસ બનાવતા નથી આવડતું. ભુવાજી, એક કામ થાય. તમે જો આ છોકરાઓને 50,000 રૂપિયા આપવા તૈયાર હો તો હું આ છોકરાઓને સમજાવું. ના ના, હું એટલા બધા રૂપિયા નહીં આપું. અલ્યા ભુવા, ના પાડીશ નહીં. પોલીસ ખંખેરી નાખશે ને તો 1,00,000-2 લાખમાં લાંબો થઈ જઈશ, લાંબો. મારે પૈસા નથી જોઈતા, હું પોલીસમાં ફરિયાદ કરવા જાઉં છું. અરે ભાઈ, તમે છોકરાને કહો ને કે પોલીસ ફરિયાદ ના કરે. હું રૂપિયા આપવા તૈયાર છું. શાંત થાવ ભુવાજી, હું બંને ભાઈઓને સમજાવું છું. ભાઈ હેમંત, મારી વાત માન. પોલીસના લફરામાં પડ્યા વગર ભુવા પાસેથી રૂપિયા લઈ લે, અને તે રૂપિયા લઈને સારા કામમાં વાપરજે. કાકા, તમારી વાત માનીને ભુવા પાસેથી રૂપિયા લઈ લઉં છું. બાકી મારે તો ખરેખર આ ભુવા પર પોલીસ કેસ જ કરવો હતો. અલ્યા જલ્દી જા, રૂપિયા લઈ આવ અને આ ડોસાના છોકરાઓને આપી દે. માંડ માંડ માન્યા છે. જો છોકરાઓનું છટકશે ને તો પાછા પોલીસ કેસની વાત કરશે. ભુવાજી, 50,000 રૂપિયા પૂરા લઈ આવો. 50,000. 50,000? ઓ બાપા રે! આપી દો ને રૂપિયા, એટલે ટાઢા પાણીએ ખસ જાય. હજુ આપણી પાસે ઘણી લાંબી જિંદગી પડી છે. રૂપિયા તો ફરીથી પણ કમાઈ લેવાશે, પણ એકવાર આબરૂ ગઈ ને તો ફરીથી પાછી નહીં આવે.
લ્યો આ થેલી. અરે ભાઈઓ, તમે જરા સાંભળો. આ વાત તમારે કોઈને કહેવાની નથી હો. મારી આબરૂનો સવાલ છે. કરશન બુઆ, આ તો ભારે થઈ. 1 નંબરનો ડોસો મળ્યો ને 2 નંબરની કમાણી થઈ ગયો. ચિંતા ના કરો, તમે ક્યાં પરસેવા પાડીને કમાયેલા છો. થોડું વધારે ધૂણશો ને 2-4 બોકડા મૂડી નાખશો એટલે પાછું સરભર થઈ જશે. આ તો તમને આખી જિંદગી યાદ રહેશે કે ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો અને 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો ને 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો અને 50,000 લઈ ગયો. 50,000 તો લઈ ગયો તોય ડોસો પથ્થર થઈ. Old man becomes stone and 50,000 gone. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. કમા મારી, કમા. અલ્યા કરશન, તને શું થાય છે? તું આમ કેમ કરે છે? ડોસો પથ્થર થઈ ગયો ને 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો ને 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. અલ્યા, આ કરશન બુવાની ડગરી ચસકી ગઈ લાગે છે. संत समागम कीजे हो निस दिन, संत समागम कीजे. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ ગયો. ડોસો પથ્થર થઈ ગયો, 50,000 લઈ. ભાઈઓ, આ ભુવાને શું થયું છે? આ કરશન બુવાની ડગરી ચસકી ગઈ છે. તેની પાસેથી ₹50,000 માદા ડોસાના છોકરાઓ લઈ ગયા. 50,000 ડોસાના છોકરાઓ? અરે ભાઈ, કાંઈક સમજાય તેવું બોલો. આ કરશન ભુવાએ રાત અને દિવસ કાંટા જ વાવ્યા છે, પછી આંબો ક્યાંથી ઉગે? ભગવાનના ઘેર દેર છે પણ અંધેર નથી. અલ્યા ભગતડા, તું અમારા ઘા પર મીઠું ભભરાવે છે પણ પરિણામ સારું નહીં આવે. અરે ગાંડા, મને તો સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના રખોપા છે અને પરમ પૂજ્ય આચાર્ય સ્વામીશ્રીના આશીર્વાદ છે. એટલે તમારા જેવા મગતરા
મારો વાળ પણ વાંકો નહીં કરી શકે. ભગત, આ ગામમાં ફરીને લોકોને અમારી વિરુદ્ધ ઉશ્કેર્યા છે. આજે તારી સાથે હિસાબ પતાવી જ દઈશ. ધૂતારાઓ, તમારા ગુનાઓનો હિસાબ તો હવે આ ગામના જાગૃત લોકો માંગશે. કારણ કે આ ભગત કાકા અને સ્વામિનારાયણ ગાદીના સંતોએ ગામના લોકોની અંધશ્રદ્ધા અને અજ્ઞાનતા દૂર કરીને સત્સંગી બનાવ્યા છે. સત્સંગી. સત્ય ક્યારેય રોકાતું નથી. તમારું પાપ છાપરે ચઢીને પોકારે અને કુદરતનો કોપ તમારા પર ઉતરે તે પહેલા તમે બધા સમજી જાઓ તો સારું. 275 થઈ ગયો, 50,000 લઈ ગયો. 275 થઈ ગયો, 50,000 લઈ. આ કરશન ભુવાને જુઓ છો ને? તે પાપી છે તો તમે બધા પણ તેની સાથે રહીને કરેલા પાપના ભાગીદાર છો. આ ભગતની જીભ બહુ લાંબી થતી જાય છે. કાપીને ટૂંકી કરવી પડશે. અરે ભાઈ, તમે ગામમાં જઈને કોની કોની જીભ કાપશો? આ ગામમાં સત્સંગ વધ્યો છે અને દિવસે દિવસે વધુ ને વધુ વૃદ્ધિ પામતો જાય છે. ઘેર ઘેર શ્રી સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રનો જાપ થાય છે. અરે, સ્વામિનારાયણ બાપા સ્વામી બાપાના નામનું રટન થાય છે. તેમના નામની માળાઓ ફેરવાય છે. તમે કોને રોકશો? હજુ પણ તમને ચેતવણી આપું છું કે આ ગામ છોડીને ચાલ્યા જાઓ, નહીતર. તું અમારા સંતોને ધમકી આપે છે? અમને ધમકીઓ આપવાનું છોડી દો, નહીતર તમારા માથા સલામત નહીં રહે. શાંત થાઓ ભાઈ, શાંત થાઓ. આપણે તો શ્રી સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ, સ્વામી બાપાના સંતાનો છીએ. આપણું વર્તન તો સત્સંગીને છાજે તેવું હોવું જોઈએ. આવેશ કે ક્રોધ આપણને ન છાજે. સ્વામી, તમારી મીઠી મીઠી વાતોમાં અમે આવી જઈએ એવા નથી. માટે અમારી સાથે જીભા જોડી ના કરો અને ચૂપચાપ ગામ છોડીને ચાલ્યા જાઓ. જઈશું, ચોક્કસ જઈશું, પણ તમારા કહેવાથી નહીં, પરંતુ જ્યારે અમારા ગુરુજી આજ્ઞા કરશે ત્યારે જઈશું. મને લાગે છે કે તમે સીધી રીતે નહીં માનો. તમને પણ અમારે ચમત્કાર બતાવવો જ પડશે. અરે, આ પશાને શું થયું? અરે કરશન ભુવા, ઓ કરશન ભુવા, પસા, આ તમે તમારા પાપોનું ફળ ભોગવી રહ્યા છો ને? તમે ગામ લોકોના તથા આ સંતોના દ્રોહી છો. હજુ પણ કહું છું કે મારું કયું માનો અને આ સ્વામિનારાયણ ગાદીના સંતોની માફી માંગી લો. તેઓ જરૂરથી તમને માફ કરી દેશે. એ સંતો મને માફ કરો. હું પાપી છું. હું અને કરશન ભુવો કરેલા પાપનું પરિણામ ભોગવી રહ્યા છીએ. હું શ્રી સ્વામિનારાયણ ભગવાનના સંતોને મારવા ગયેલો અને તેનું પરિણામ આજે ભોગવી રહ્યો છું. એ સંતો અમારા અપરાધોને માફ કરો બાપલા. હવે માફ કરો. ભાઈ, અમારા સ્વામિનારાયણ ભગવાન તો ખૂબ જ દયાળુ છે અને તેવા ને તેવા જ
અમારા સ્વામી બાપા તથા વર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી મહારાજ પણ દયાળુ છે. જે જીવ સાચા મનથી પસ્તાવો કરે છે તેના બધા જ પાપો શ્રી સ્વામિનારાયણ ભગવાન તેમના ચરણે લઈ લે છે અને તે જીવને ચોખ્ખો કરીને નવું જીવન આપે છે. આજે પણ શ્રી સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા શ્રી સ્વામિનારાયણ ગાદીએ બિરાજમાન થઈને વર્તમાન આચાર્ય શ્રી પુરુષોત્તમ પ્રિયદાસજી સ્વામીજી દ્વારા આવા ને આવા જ કામો કરે છે અને પોતાના આશ્રિતોની ડગલે ને પગલે રક્ષા કરે છે. હે સ્વામી, અમે આપને તથા આપના હરિભક્તોને ખૂબ જ હેરાન કર્યા છે, છતાંય અમારા વાક ગુના જોયા વિના અમને સાજા કરી દીધા છે. અમને માફ કરો સ્વામી, અમને માફ કરો. અમને સ્વામિનારાયણ ગાદીના શરણે લઈ જાઓ. અમે આચાર્ય સ્વામીશ્રીના દર્શન કરીશું અને બાકીનું જીવન સત્સંગી બની એમના શરણે વ્યતીત કરીશું. સ્વામી, સ્વામી, અમને સ્વામીશ્રીના દર્શન કરાવો. સ્વામી, દર્શન કરાવો. સ્વામી, દર્શન કરાવો. ભાઈઓ, જોઈને સંત સમાગમની અસર. હા હા ભગત કાકા, તમારી વાત બિલકુલ સાચી છે. જેમ પારસમણીના સ્પર્શથી લોખંડ કંચન બની જાય છે, તેમ સંત સમાગમથી ગમે તેવા પાપી જીવોનો પણ ઉદ્ધાર થઈ જાય છે. બરોબર બરોબર. પેલા 4 દીકરીઓના બાપને સંત સમાગમથી જ તેની 4 દીકરીઓનું મહત્વ સમજાયું છે. એટલે જ તેઓ તેમની દીકરીઓને સારી કેળવણી આપી રહ્યા છે. જોયું ભાઈઓ, હવે તો ગામના લોકોમાંથી પણ અંધશ્રદ્ધા, વહેમ અને અજ્ઞાનતા દૂર થયા છે. આ બધું તો સંતોના સમાગમથી જ શક્ય બન્યું છે. જગો ભગો કહે છે ભાઈ એક સાચી વાત. જગો ભગો કહે છે ભાઈ એક સાચી વાત. સ્વામિનારાયણ ગાદી દે છે સૌને મીઠો સાદ. ભાઈ, સૌને મીઠો સાદ. આ સ્વામિનારાયણ ગાદીએ આવી જે કોઈ શીશ નમાવે. આ સ્વામિનારાયણ ગાદીએ આવી જે કોઈ શીશ નમાવે. જે કોઈ શીશ નમાવે તે રૂડા આશીષ પાવે. ભાઈ, રૂડા આશીષ પાવે. શ્રી સ્વામિનારાયણ ગાદીએ આત્યંતિક મોક્ષ થાય. શ્રી સ્વામિનારાયણ ગાદીએ આત્યંતિક મોક્ષ થાય. સ્વામી બાપાના વચનમાં જો વિશ્વાસ આવી જાય, ભાઈ, વિશ્વાસ આવી જાય. એ જીવનો તો આ છેલ્લો જન્મ થાય. એ જીવનો તો આ છેલ્લો જન્મ થાય. જો થાય કૃપા બાપાની તો જ મૂર્તિમાં રહેવાય. ભાઈ, મૂર્તિમાં રહેવાય. સ્વામી બાપાએ આપ્યા સ્વામી શ્રી ચિત્ત ચોર. સ્વામી બાપાએ આપ્યા સ્વામી શ્રી ચિત્ત ચોર. દર્શન કરતા તેમના નાચે મનનો મોર. ભાઈ, નાચે મનનો મોર. તા થૈયા થૈયા તા થઈ. તા તા થૈયા થૈયા તા થઈ. એજી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી રેલો. એજી સ્વામિનારાયણ ગાદી છે કલ્યાણકારી રેલો.
કી